દાખલા નંબર 9 જેની રકમ છે કે નીચેની જોડીઓમાંથી કઈ જોડી મોટી છે તે દર્શાવો. પહેલી રકમ છે 2/3 અને 5/2. બંને જોડીઓ ધન છે તો આપણે નક્કી નહીં કરી શકાય કે કઈ મોટી છે અને કઈ નાની છે. તો અહીંયા બંને જોડીઓના છેદ જોવાના. સૌપ્રથમ અહીંયા 3 આપેલા છે, અહીંયા 2 આપેલા છે, તો તેનો લસા લઈશું અને વારાફરતી નવી જોડીઓ બનાવશે. બંને જોડીઓમાં જે છેદ સરખા હશે તો તેના અંશ ઉપરથી નક્કી કરી શકાશે કે કઈ જોડી મોટી છે અને કઈ જોડી નાની છે. તો સૌપ્રથમ અહીંયા 3 અને 2 નો લસા લઈએ તો લસા થશે 6. લસા બરાબર 6. વારાફરતી એક એક જોડીની વાત કરતા જઈએ. પહેલા 2/3 માટે વાત કરીએ. છેદમાં 3 રહેલા છે, આપણે એને 6 બનાવવા છે તો 3 ને 2 વડે ગુણવા પડે, તો અંશને પણ 2 વડે ગુણવા પડશે. તો અહીંયા થશે 2 × 2 છેદમાં 3 × 2 એટલે કે 4/6. હવે બીજી જોડી માટે વાત કરીએ, એ છે 5/2. અહીંયા છેદમાં 2 રહેલા છે, આપણે 6 કરવા છે તો એને 3 વડે ગુણવા પડે, તો અંશને પણ 3 વડે અને છેદને પણ 3 વડે ગુણવા પડશે. તો અહીંયા થશે 5 × 3 = 15 અને 2 × 3 = 6. હવે 4/6 અને 15/6 એ જવાબ અહીંયા લખીએ. 4/6 અને 15/6. આ બંને સંખ્યાના છેદ સરખા છે તો અંશ છે એ જોવાના. અહીંયા અંશ 15 છે અને અહીંયા 4 છે એટલે કે 15/6 છે એ મોટા કહેવાય છે. 15/6 જવાબ છે એ કોનો હતો? તો કે 5/2 નો. તો લખીએ કે તેથી અહીં 5/2 એ 2/3 કરતા મોટી સંખ્યા છે. આ થશે તેનો જવાબ. હવે બીજી રકમ જોઈએ. -5/6 અને -4/3 બંને ઋણ સંખ્યાઓ છે. તો સૌપ્રથમ બંનેના છેદ જોઈએ. અહીંયા 6 રહેલા છે અને અહીંયા 3 રહેલા છે. 6 અને 3 નો લસા 6 થશે. તો અહીંયા લખીએ કે લસા બરાબર 6. વારાફરતી બંને જોડીઓ લેતા જઈએ. પહેલી જોડી છે -5/6. અહીંયા છેદમાં ઓલરેડી 6 આપેલા જ છે તો કંઈ જ આપણે ફેરફાર કરવાનો થશે નહીં. બીજી જોડી છે -4/3, જેમાં છેદમાં 3 આપેલા છે, આપણે એને 6 બનાવવા છે તો 3 ને 2 સાથે ગુણવા પડશે, તો અંશને પણ 2 સાથે ગુણવા પડશે. તો અહીંયા થશે -4 × 2 છેદમાં 3 × 2. અહીંયા થશે -8/6. હવે બંને જોડીઓ જોઈએ કે પહેલી જોડી હતી -5/6 અને બીજી હતી -8/6. આ બંને જોડીઓમાં છેદ બંનેના સરખા છે. તો હવે અંશ જોઈએ. અંશ છે એક -5 છે અને એક -8 છે. તો ઋણ સંખ્યાઓમાં જેમ સંખ્યા નાની એમ એ સંખ્યા મોટી કહેવાય. અહીંયા 5 છે એ નાના છે તો એને મોટા કહેવાશે અને 8 છે એને નાની સંખ્યા કહેવાશે. તો અહીંયા નિશાની આવશે અહીં આવી રીતે ગ્રેટર ધેનની. તો -5/6 જવાબ છે એ કોનો હતો? તો કે એ જોડી જ આપણી આપેલી હતી. તો લખીએ કે -5/6 એ -4/3 કરતા મોટી સંખ્યા છે. આ થશે જવાબ. ત્રીજો દાખલો જોઈએ. -3.2/7 અને -3.4/5. અહીં આપેલી જોડી છે એ મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં છે. સૌપ્રથમ આપણે તેને સાદા અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવીએ. તો આપણે પહેલી જોડી માટે વાત કરીએ તો કે 7 × 3 = 21, 21 + 2 એટલે જે થશે 23, -23/7. આ જોડી માટે વાત કરીએ 5 × 3 = 15, 15 ને 4 = 19, તો અહીંયા થશે -19/5. હવે બે જોડીઓ છે એનો લસા લઈએ. અહીંયા 7 આપેલા છે, અહીંયા 5 છે, તો 7 × 5 = 35, તો અહીંયા લસા થશે 35. હવે સૌપ્રથમ પહેલી જોડી માટે વાત કરીએ જે છે -23/7. છેદમાં 7 રહેલા છે, આપણે તેને 35 બનાવવા છે તો 7 ને 5 વડે ગુણવા પડશે, તો અંશને પણ 5 વડે ગુણવા પડશે. તો કે -23 × 5 અને છેદમાં 7 × 5 થશે. અંશમાં 23 × 5 જે થશે 115 અને છેદમાં 7 × 5 જે થશે 35. હવે બીજી જોડી માટે વાત કરીએ
જે છે -19/5. 5 છે તેને 35 કરવા છે તો 7 વડે ગુણવા પડશે. તો અંશને પણ 7 વડે અને છેદને પણ 7 વડે ગુણવા પડશે. તો અંશમાં થશે 19 × 7 એટલે કે 133 અને છેદમાં 5 7 એટલે કે 35. હવે બંને જે જવાબ આવેલા છે અહીંયા લખીએ કે -115/35 અને -133/35. આ બંને સંખ્યાના છેદ સરખા છે તો હવે આપણે અંશ જોવાના છે. અંશમાં બંને સંખ્યાઓ ઋણ આપેલી છે તો જે નાની સંખ્યા એ મોટી થશે અને મોટી છે એ નાની થશે. 115 છે એ નાની સંખ્યા છે અને 133 છે એ મોટી સંખ્યા છે. તો 115 છે એ વાસ્તવમાં મોટી થશે કેમ કે એ ઋણ છે એટલા માટે. તો 115/35 જવાબ છે એ કોનો હતો? તો કે 23/7નો. 23/7 જવાબ છે એ કોનો હતો? તો કે -3.2/7નો. તો લીધે લખીએ કે તેથી -3.2/7 એ -3.4/5 કરતા મોટી સંખ્યા છે. આ થશે આન્સર.